વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાનીનું વળતર તથા તમામ દેવું માફ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા શિનોર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। કરજણ વિધાનસભા મત વિસ્તારમાં વરસેલા કમોસમી વરસાદને પગલે મોટા પ્રમાણમાં ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે, ત્યારે કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાનીનું વળતર તથા તમામ દેવું માફ કરવાની માંગ સાથે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા શિનોર તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ નીતિનભાઈ જોશીની આગેવાનીમાં શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે પહોંચી ખેડૂતોને હેક્ટર દીઠ 50,000નું વળતર અને ખેડૂતોનું તમામ દેવું માફ કરવામાં આવે તેવી માંગ સાથે શિનોર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી, જેમાં વડોદરા જિલ્લા કિસાન પ્રમુખ રાજુભાઈ પટેલ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જેસલ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આમ આદમી પાર્ટીએ આજના દિવસે એક આવેદનપત્ર આપ્યું છે શિનોર મામલતદારશ્રીને અને ખેડૂત જગતનો તાજ છે અને ચિત્ર હાલ થઈ ચૂક્યો છે। આપ જોઈ શકો છો ખેડૂતોની આવક ખૂબ ઓછી થઈ ગઈ છે। જ્યારે ત્યારે સરકારે 11 વર્ષ પહેલા કીધું હતું કે ખેડૂતોની આવક ડબલ કરીશું, પણ ખેડૂતોની આવક ડબલ ને બદલે અડધી થઈ ગઈ છે અને જાવક ડબલ થઈ ગઈ છે અને 12 હાથે અને 13 તૂટે એના બદલે 12 હાથે અને 22 તૂટે એવી હાલત થઈ ગઈ છે। તો સરકારને અમારી એક જ વિનંતી છે કે આમ આદમી પાર્ટીએ જે પંજાબમાં 50,000 રૂપિયા હેક્ટરે દેવું હેક્ટરે માફ કર્યા છે એ પ્રમાણે 50,000 રૂપિયા આપવા જોઈએ અને ખેડૂતોનું તમામ દેવું માફ કરવું જોઈએ। અસ્તુ, જય હિન્દ, જય ભારત।